રવિવાર એટલે સુરતીઓ આલુ પૂરી ખાધા વગર તો ચાલે જ નહીં. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સુરતની ફેમસ આલુ પૂરી આજે આપણે ઘરે પરફેક્ટ ચટણી, રગડો અને પૂરી સાથે બનાવીશું. તો દર રવિવારે જો આલુ પૂરી ખાવાના શોખીન હોય ને તો એમના માટેની આ બેસ્ટ રેસીપી ઘરે ટેસ્ટી અને હેલ્ધી રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 1 કપ વટાણાને ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા. સરસ રીતે તમે જુઓ પલળી ગયા છે. તો હવે આપણે આ વટાણામાંથી પાણી કાઢી અને એને સરસ રીતે બાફવાના છે. તો હવે આ વટાણાને આપણે પહેલાં કુકરમાં એડ કરી દઈશું અને સાથે મેં અહીંયા 2 નંગ બટેટાને આ રીતે ટુકડા કરી લીધા છે એ એડ કરી દઈશું. હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે પાણી એડ કરીશું. તો અહીંયા વટાણા ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે, બહુ વધારે નથી એડ કરવાનું. તમે જુઓ આ રીતે વટાણા અને બટેટા ડૂબી જવા જોઈએ. હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે 4 વિસલ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે પૂરી બનાવી લઈએ. તો પૂરી માટેનો લોટ તૈયાર કરી લઈએ. એના માટે હું અહીંયા મેંદાનો લોટ યુઝ કરું છું અને અહીંયા 1 કપ મેં મેંદાનો લોટ લીધો છે. એમાંથી તમે ઘણી બધી પૂરી બનાવી શકશો, કારણ કે પતલી પૂરી હોય અને મોટી હોય એટલે પૂરી ઘણી બધી બને. હવે મોણ માટે તેલ એડ કરીશું. તો અહીંયા 2 ટીસ્પૂન મેં તેલ એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પહેલાં મોણને મિક્સ કરીશું. આ પૂરી બિલકુલ ક્રિસ્પી નથી હોતી એટલે મોણ એકદમ ઓછું એડ કરવાનું અને બહુ વધારે પડતું મોણ એડ નહીં કરવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું. આ રીતે મોણ મિક્સ કરી દીધું. હવે થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ કઠણ એવો લોટ બાંધી રેડી કરીશું. તો આ પૂરી છે ને વણવામાં તમને ફાવે ને એ રીતે લોટ બાંધવાનો. અને હા, તમે આવી આલુ પૂરી ક્યારેય ખાધી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. કોણ કોણ સુરતથી મારી રેસીપી જોવે છે અને આઉટ સિટીમાં છો અને એ પણ જોવો છો તો મને કમેન્ટ કહેજો કે તમને આલુ પૂરી ફેવરિટ છે કે નહીં અને ક્યારેય ટેસ્ટ કરી છે કે નહીં. તો અહીંયા તમે જુઓ સરસ રીતે મેં લોટ બાંધી રેડી કરી લીધો છે અને આ રીતે સરસ સ્મૂથ કરી લેવાનો છે લોટને. તો આપણો લોટ બંધાઈ ગયો. આટલો લોટ બાંધવામાં અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે. ઢાંકી રેસ્ટ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ આલુ પૂરીની કોકમવાળી ચટણી રેડી કરીશું. તો અહીંયા આ રીતના લીલા કોકમ આવે ને એ લેવાના છે. સાથે આપણે એમાં પાણી એડ કરીશું. હું ચટણી થોડી વધારે બનાવું છું એટલે મેં કોકમ વધારે લીધા છે. 1 કપ જેટલા કોકમમાં 2 કપ પાણી અને મીઠું એડ કરી દઈશું. હવે થોડું સંચળ પાવડર એડ કરીશું. સાથે આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. કલર સરસ આવે અને થોડી તીખાશ આવે એટલા માટે લાલ મરચું પાવડર અને ગોળ એડ કરીશું. થોડી મીઠાશ, કારણ કે કોકમ ખાટા હોય છે એટલે પરફેક્ટ બેલેન્સ થઈ જશે. હવે આ કોકમ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. તો 2 થી 3 મિનિટ તમે એને કૂક કરશો ને એટલે સરસ એવા સોફ્ટ થઈ જશે. આ રીતના તમને કોકમ ન મળે ને તો જે ડ્રાય કોકમ આવે ને એમાંથી પણ તમે પલાળી અને ક્રશ કરી અને બનાવી શકો છો. પણ કોકમ વગર તો આલુપૂરી અધૂરી જ છે. તો જરૂરથી આ ચટણી બનાવજો. અહીંયા તમે જુઓ કોકમ સરસ એવા કૂક થઈ ગયા છે. પાણી સરસ એવું ઉકળવા લાગ્યું છે. તો નીચે ઉતારી ઠંડુ કરી લઈએ. હવે ત્યાં સુધીમાં આપણો લોટ પણ હવે રેસ્ટ થઈ ગયો છે. તો પહેલાં એકવાર આ રીતે હાથથી સરસ રીતે મસળી લેશું અને હવે પૂરી વણવાની છે. તો પૂરી વણવા માટે હું અહીંયા પહેલાં એક સાથે મોટી સાઈઝનું લુવું બનાવી લઈશ અને આપણે ઘણી બધી પૂરી એમાંથી એક સાથે વણી લેશું. તો બસ આ રીતે સ્મૂથ કરી લેશું. જો પૂરી વણવામાં તમને પ્રોબ્લેમ આવે તો આ રીતે કોરો મેંદાનો લોટ લઈ લેવાનો અને વણી લેવાનું. આમાં કોઈ એવું નથી કે આપણે એને ક્રિસ્પી કરવાની છે એટલે લોટ કોઈ ડસ્ટ નહીં કરવો, એવું કોઈ નથી. માત્ર આ રીતે આપણે પતલી વણવાની છે અને મોટી સાઈઝની વણશો ને એટલે એક સાથે 6 થી 7 પૂરી તમે તૈયાર કરી શકશો. મેંદાના લોટમાં ચીકાશ વધારે હોય છે એટલે વણવામાં થોડી પ્રોબ્લેમ આવે, એટલે કોરો લોટ જરૂરી છે. આ રીતે તમે જુઓ મેં એકદમ પતલું વણી લીધું છે અને મોટી સાઈઝનું વણ્યું છે. હવે પૂરી થોડી હું મોટી બનાવું છું. જો નાની બનાવવાના હોય તો નાનું કટર લેવાનું. અહીંયા આ રીતે કટ કરી દેશું એક સાથે બધી પૂરી. આ રીતે એક સરખી કટ કરી લેશું એટલે બધી પૂરી એક સરખી તૈયાર થાય. પછી એક્સ્ટ્રા લોટને આપણે આ રીતે કાઢી લેશું અને પછી આ રીતે પહેલાં હું બધી પૂરી વણી અને તૈયાર કરી લઈશ, પછી આપણે એને તળશું. તો આ પૂરી છે ને એ તમે પહેલે દિવસે સવારમાં જો તમારે બનાવ્યું હોય તો આગલા દિવસે બનાવી અને રાખી દો ને તો પણ ચાલે, અને સાંજે બનાવી હોય તો દિવસના ગમે ત્યારે બનાવી અને સ્ટોર કરો ને તો પણ ચાલે. આ રીતે બધી પૂરી તમે જુઓ પતલી એવી મેં વણી છે. આ પૂરીને આપણે ઉપસવા દેવાની એટલે કે ફૂલવા દેવાની નથી. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરીશું. એક સાથે ઘણી બધી પૂરી તમે ફ્રાય કરી શકો છો
અને બસ આ રીતે પૂરી ઉપર આવે ને એટલે સાઈડ ચેન્જ કરી દેવાની. મીડિયમ ફ્લેમ રાખવાની, હાઈ ફ્લેમ નહીં રાખવાની અને એકદમ લો ફ્લેમ નહીં રાખવાની, નહીં તેલ ભરાઈ જશે અને હાઈ ફ્લેમ રાખશો તો કાચી રહી જશે. કારણ કે આપણે એને કૂક પણ સરસ એવી કરવાની છે, કાચી નથી રહેવા દેવાની અને બહુ કલર પણ ચેન્જ નથી થવા દેવાનું. તો બસ આ રીતે તમે જુઓ, સરસ રીતે ફેરવતા ફેરવતા બંને સાઈડ કૂક કરી લેવાની છે. તો આ રીતે હલકો કલર ચેન્જ થઈ જાય એટલે નીચે ઉતારી કિચન પેપર ઉપર રાખી દેવાની. જો તમને ટાઈમ હોય તો ગરમ ગરમ પ્રેસ કરતી જવાની, એટલે બિલકુલ ફૂલેલી હશે ને તો પણ પ્રેસ થઈ જશે અને સોફ્ટ થઈ જશે, કારણ કે આ પૂરી સોફ્ટ હોય. આ રીતે થોડી હલકી ગરમ છે ને તો હું કિચન પેપર આ રીતે રાખી અને પ્રેસ કરું છું. તો આ રીતે બધી પૂરી પહેલાં મેં રેડી કરી લીધી છે અને પૂરીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે પૂરી સાથે સર્વ કરવાનો રગડો રેડી કરી લઈએ. તો અહીંયા 4 વિસલ થઈ ગઈ, કુકર ઠંડુ થઈ ગયું એટલે આપણે ખોલી લઈએ. તમે જુઓ, સરસ રીતે વટાણા બફાઈ ગયા, બટેટા પણ સરસ એવા બફાઈ ગયા છે. તો આપણે એને બહુ મેશ નથી કરવાના, થોડા હલકા જ મેશ કરવાના છે. પહેલાં આ રીતે ચેક કરી લઈએ. વટાણા સરસ એવા બફાઈ જવા જોઈએ. બસ વટાણા બફાઈ જાય એટલે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે એક પેનમાં થોડું તેલ એડ કરીશું. ઓછા તેલમાં રગડો રેડી થઈ જાય છે. હવે એમાં જીરું એડ કરીશું, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, એકલા આદુ મરચાં એડ કરી દેવાના. થોડી વાર માટે કૂક કરી લેશું. હવે એમાં બાકીના મસાલા એડ કરીશું. તો અહીંયા હું થોડો કલર સરસ આવે ને એટલા માટે હળદર પાવડર એડ કરું છું, લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને મસાલા બળે નહીં ને એટલા માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને થોડીવાર મસાલાને આપણે આ રીતે કૂક કરી લેશું. પછી આપણે એમાં એડ કરીશું રગડો. તો રગડો અહીંયા જો તમને થીક પસંદ હોય તો એવો અને પતલો પસંદ હોય તો એવો, એ રીતે તમે રેડી કરી શકો છો. અત્યારે ડ્રાય રગડો છે એટલે હું થોડું પાણી એડ કરીશ. એકદમ પતલો રગડો નથી કરવાનો, થોડો થીક રાખવાનો, એટલે પૂરી ઉપર આપણે સરસ રીતે સ્ટફ કરી શકીએ. મિક્સ કરી દેશું અને 3 થી 4 મિનિટ માટે આપણે કૂક કરી લેશું. એટલે આવો સરસ રગડો કૂક થઈ જશે. કલર પણ ખૂબ સરસ આવી ગયો, તમે જુઓ. જો અહીંયા જરૂર મુજબ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, એડજસ્ટ કરી લેવાનું અને ફરીથી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેશું. તો આ રીતનો રગડો આપણો રેડી થઈ જશે. તમે જુઓ, સરસ એવું આ રીતે રગડો કૂક થઈ ગયો. ઉપરથી ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેશું. તો આ ગરમા ગરમ રગડાને તમે પાણીપુરી સાથે અને કોઈ પણ ચાટ સાથે પણ સર્વ કરી શકો, એટલો ટેસ્ટી બને છે. તો બસ આપણે રગડાને નીચે ઉતારી લઈએ અને હવે જે આપણે ચટણી બનાવવાની હતી ને એ ચટણી પણ હવે ઠંડી થઈ ગઈ છે. તો મિક્સર જારમાં એડ કરી દેશું. અહીંયા મસાલા આપણે પહેલેથી જ એડ કરી દીધા છે, તો આ સમયે કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. અને બસ હવે આ ચટણી થોડી આપણે થીક રાખવાની છે, એટલે પાણી હું એડ નથી કરતી. બ્લેન્ડ કરી લેશું અને આ ચટણીને તમે ફ્રીજમાં 5 થી 6 મહિના સુધી રાખો ને તો પણ ખરાબ નથી થતી. તો કોકમની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે સાથે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો એના માટે લીલા ધાણા એડ કરીશું, ફુદીનો એડ કરીશું, લીલા મરચાં. આ ચટણી થોડી સ્પાઇસી બનાવવાની. એક ટુકડો આદુનો એડ કરીશું અને સાથે એમાં થોડું મીઠું એડ કરી દેશું, ખાંડ એડ કરી દેશું અને સાથે એકદમ ગ્રીન રહે એટલા માટે મેં બરફના ટુકડા થોડું પાણી એડ કર્યું છે અને સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો આપણી આ પણ ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ. આ ચટણી સ્પાઇસી અને કોકમની ચટણી ખાટી મીઠી. તો બંને ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સુરતની ફેમસ આલુ પૂરી સર્વ કરી લઈએ. તો સૌથી પહેલાં એક પ્લેટમાં આપણે પૂરીને આ રીતે 1 બાય 1 ગોઠવી દેશું. તો એકસાથે જેટલી પૂરી ગોઠવાય એ રીતે ગોઠવી દેવાની. ગરમ ગરમ રગડો ઓછો પસંદ હોય તો એ રીતે, થોડો વધારે પસંદ હોય તો એ રીતે, આ રીતે બધી પૂરી ઉપર રાખી દેવાનું અને પછી ઉપરથી ચટણી. તો પહેલાં હું અહીંયા ગ્રીન સ્પાઇસી ચટણી એડ કરું છું. તમને જેટલું સ્પાઇસી પસંદ હોય ને એ રીતે. હવે કોકમની ચટણી આ રીતે એડ કરી દેશું. બધી ચટણી તમારી રીતે એડ કરવાની અને સાથે ઉપરથી જે સ્પેશિયલ આલુ પૂરીની સેવ આવે ને, જેને ભુજિયા પણ કહેવાય છે, એ સેવ એડ કરીશું. અને ઉપરથી થોડું જો ચટપટું પસંદ હોય ને તો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો. ડુંગળીની સ્લાઇસ આ રીતે કટ કરી એડ કરી દેવાની. હું અહીંયા ચીઝ સાથે બનાવું છું, તો આપણે ઉપરથી ચીઝ તો તમને જેટલું પસંદ હોય એ રીતે ચીઝ તમે એડ કરી શકો છો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે અને સુરતની ફેમસ આલુ પૂરી તો બધાના ઘરે ઘરે
બને ને એટલા માટે આ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટેસ્ટ કરજો, બનાવજો અને કોને કોને પસંદ છે ને એ જરૂરથી કહેજો. અને આ રેસીપી કેવી લાગી મને ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.